નામ लिया तो सबનો અર્થ શું થાય? આ હિન્દી બોલાય સબ એમ એટલે બધું, એવું ને? કોઈ બોલતા જ નહીં, હું ગયું નહીં ગુંદર. નામ लिया तो सब लिया એમ કહે છે ને, सबનો અર્થ શું થાય? નામ लिया तो सब लिया तो આ બધા બેઠેલા બધા અમારી જાય કહેવાનો મતલબ. એ તો ગુરુ મહારાજ જ્યારે આની કળા કરે તો ખબર પડે. આપણે પેલો દરિયો છે ને, દરિયો એમાં આપણે આ એક લોટો પાણી કેમ રેડી દે તો હમાઈ જાય એ વાત બધાને ખબર જ છે. પણ આખા દરિયાનું પાણી લોટામાં ના આવે એ ખરો કહેવાય એમ કે મહાપુરુષ બોલે છે સદગુરુ મહારાજનું જય. એ હમાતું છે લાયેલું બધું એમ અમારી દે કળા જોઈએ એની. આખા દરિયાનું લોટામાં પાણી લાવવા જોઈએ, આને ખરો કહેવાય એમ કે લો આપણે પાછળ લીધું બધું કોણ અમારો નંદિયન નંદિયો અમારી જાય પણ બધું તો તમ લાવવાનું છે. આ કળા સમજાવે ગુરુ મહારાજ. અને એ મોના કેલા બેઠા છે ઉભા થઈને કાનો તોય હોય તમને ભૂલી જવા છે. અમુક ભાઈઓ અમુક ગણી કે હા ટોટલ મારી બોલે સદગુરુ મહારાજ ફુગા દેખાય ને એ ખાતા હોય તો હજુ મહાપુરુષો ના પાડે છે. બે એકલો નહીં, જે સમજેલો છે એને દેખાય. કેલા ફુગા છે સદગુરુ મહારાજ. આ બધી ભાઈ ભાઈ આ વાતો છે જેની આ વાતો બધી સમજવા જેવી છે. કોકને એવું લાગે પેલું એક ભજન કે છે જ્ઞાની લોકો મગ્ન થયા અજ્ઞાનીને ચડે છે રીસ. આંખોમાં ઝેર વાતી ધરે એ જગતના ઉતરે ભાવ. એટલે આ વાતો જાણવા માટે થોડી કોશિશ કરીએ. આગળ શું કહે છે બાપુ? હોગા નહીં બનાવ્યો રેકોર્ડિંગ. હે એવે ફરી વાંચા એ વચન ખરા પણ ઘડેલા ઘાટ માની લેવો. આ વચન પ્રમાણે અંકાય છે ભલે સાચા માનીને જેવો. આ મજરા ભાઈ દો ભાઈ દો વેખરી વાચા એ વચન ખરા પણ ગળેલા ઘાટ માની લેવો. વચન પ્રમાણે અંકાય છે ભલે સાચા માનીને તમે સેવો. પણ આજે જે કઈ અમારે વિપિનભાઈ કદાચ ફોન દ્વારા કદાચ એમને વોટ્સઅપ દ્વારા જે કંઈ પહોંચાડ્યું અને હોંભરીને આવ્યા અને જે હા કીધું તે પણ અહીંયા પહોંચ્યા એ નિબલિયારી કહેવાય. બોલે એમ અહીંયા કરવું પડે એનું નામ વચન કહેવાય. બોલે તરત જ ફરી જાય એનું કામ નહીં. આવું મહાપુરુષોને કેવું છે. એટલે પહેલું આપણે કોઈ બી ગુરુ મહારાજ શબ્દ આવે એ શબ્દને ખૂબ આપણે ધ્યાન રાખવું પડે, વિશ્વાસ રાખવો પડે. એટલે આવો ભજન સત્સંગ હતું. એ ભજન સત્સંગની અંદર એક આવા અમારા વડીલ હશે, એ વડીલ કે આપણા બધા ભગત થઈ ગયેલા અહીંથી તમે સુરસોર્ય કરો એની ચાલે.
વડીલું તાકે વાંધો નહીં બાપુ, તમે કહેતા હોય તો બની ગયા આપણે. એટલે બધા આપણે ફરિયાના ભગત બની જઈએ, ગમે તે ગુરુને બોલાવીએ કે બાપુ વાંધો નહીં. બધા પછી ભગત બનવાનું ચાલુ કરી દીધું, કંઠી બોધ બધા આખા ફરિયાના. માજી એક બેઠો બેઠો જોતો હતો, છેલ્લો બેહેરેલો, કે હા બધા ભગત બની જાય કે હા મારે શું કરવાનું, મેં હું ભગત બની જમન કે એમ. પણ કે સાલા બધા ભગત બન્યા, પણ એ ગજામથી હું કઈ 10 રૂપિયા 5 રૂપિયા કઈ ગુરુ મહારાજને દક્ષિણા કરી, પણ મારી જોડે પૈસા છે નહીં, તો મારે કઈક દક્ષિણા કરવું પડે ને. તો માજીને હું હતું, એક વાડી હતી, રીંગણની મરચાની બે વાડી હતી. તારે માજી કે ચાલો ને કે કઈક દક્ષિણા આલવું પડે ને એમ ગુરુને. તો માજી કઈક વાડીમાં જાય, 2 રીંગણો અને 2 મરચો લઈ આવ્યો. 2 રીંગણો અને 2 મરચો લઈ આવ્યો અને બાપજી આગળ બેસી ગયો. બાપુ લો મને હો કંઠી બોધ કરી દો કે એમ. બાપજી કે તમારે હો બની જવું છે? હા તો આ બધો બની ગયો, હા મેં શું કરે છે એકલી, કઈ ખાવા જાય કઈ પીવા જાય કે લોન તો મને હો નાખી દો કંઠી. કે સારું ચાલો. કે ગુરુ મહારાજ કરી બધી એમને કંઠી બોધ કર્યું, પ્રતિજ્ઞા આપી, આતે કર્યું, અને માજી પછી ખોરામાં હાથ ગાયલો અને 2 રીંગણો અને 2 મરચો બાપજીને ચરણો મૂક્યો. બાપજી બહાર રહ્યા, ભાઈરો એ 2 રીંગણો અને મરચો હું જોયું બાપજી, પણ બાપજીને હસવું આવ્યું કે અરે માજીને કદાચ પૈસા નહીં છે એટલે કદાચ આવું બાવું પણ દક્ષિણા કરી. અને એ મેથી એને આમ કઈ બંધી કરીને હાથે કર્યું. અને પછી માજી શું કે બાપુ મને કઈક મંત્ર આલો ને એમ. આ મંત્ર જોઈએ ને ગુરુ મહારાજનો કઈક એમ. હા બાપુને એવું ચોક્કસ નહીં આવ્યું એમ, એવું થી અમને થોડુંક ગપ્પું કર્યું એમ. હારું માજી તમને મેં મંત્ર આપું, પણ ખૂબ ધ્યાન રાખજો. અરે બાપુ ધ્યાન રાખીશ ને એમ. તાકે 2 રીંગણો 2 મરચો, 2 રીંગણો 2 મરચો આ મંત્ર તારે કે અને ચાલુ કરી દીધું માજી. એથી ચાલુ કરી દીધું, 2 રીંગણો 2 મરચો, 2 રીંગણો 2 મરચો કરતા 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 વાર્ષિક પ્રોગ્રામ આવ્યો ત્યાં સુધી આ મંત્ર સોયડો. અને આપણે મેં ઉપદેશ લીધો લાવ. હા હું પછી પૂછી જવો હતા તે વાવ તે ભૂલી હતા. આ આપણું સમરણ માજી આવું રટન કર્યું. હા રટન કર્યું, એનું પરિણામ શું આવે એ આપણે વિચારવાનું છે. આપણે ઉપદેશી છે, માજીને ખાલી કંઠી બોધ છે કે કેવો મંત્ર તો આમ લાગી ગયો એમ. વાર્ષિક પ્રોગ્રામ આવ્યો અને પછી કીધું ચાલો હવે આપણે બધા આ તે કરવા મંડપ બાંધી દીધું, આ તે કરી દીધું, આવડી આપણે જમવાનું થઈ ગયું, જમવાનું થઈ ગયું. અને મારા આવા વડીલો બધા વરસાદ આવી ગયેલો બરોબર. એટલે વરસાદ આવ્યો એટલે આ બાજુ નંદી હતી, એટલે નંદી બરોબર આવી છે, બાપજી આવી છે પેલી દેડે. બધા વિચાર કરે અહીંયા કે બાપજી આવ્યા હજુ બાપજી આવ્યા કે કોકને ખબર છે કે બાપજી આવી છે, પણ નંદી આવી છે પેલી કિનારે છે બાપજી. ત્યાં વડીલો બધા થઈ નદી કિનારે જઈને વિચાર કરે. હવે થોડુંક ઓછું થાય લાવીએ ને માજીને બાપજીને. તારે માજીને આ ખબર પડી કઈ મોંડવા તારે બહાર કઈ હજુ બાપજી આયા નહીં, આપણા